જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ લોક્સ એન્ડ મોરબીમાં। તો મિત્રો આ છે મારું 3 ફૂટનો માછલી ઘર છે અને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે મોટી દુર્ઘટના થઈ છે। તો મિત્રો હું તમને આગળ તો વિડીયોમાં બતાવીશ। અને મિત્રો હું છે ને એટલે કે સવારમાં કામે વહી જાઉં છું અને મિત્રો સાંજે ઘરે આવું છું। તો મિત્રો અને તો મિત્રો માછલી ઘરમાં શું થતું હોય તો મિત્રો મને પણ ખબર હોતી નથી। અને મિત્રો હું જ્યારે કામેથી ઘરે આવું છું ને તો પહેલાં છે ને મિત્રો મારે બે માછલી ઘર છે ને તો મિત્રો હું બે માછલી ઘરમાં જોઉં છું કે અને તો મિત્રો કોઈ માછલીને કાંઈ પણ પ્રોબ્લેમ થઈ નથી ને। તો મિત્રો આજે મેં માછલી ઘરમાં જોયું ને તો મિત્રો એમાંથી છે ને એટલે કે કોઈ એન્જલ માછલી છે ને તો મિત્રો એમાંથી એક માછલીની છે ને તેની આંખો પર માછલી પણ એ રીતના પણ બટકા ભર્યા હતા। તો મિત્રો એમાંથી છે ને કઈ માછલી પણ બટકા ભર્યા હોય તો મિત્રો મને પણ ખબર નથી। અને મિત્રો મેં એમાંથી છે ને એક માછલી મેં બહાર કાઢી નાખી છે અને મિત્રો મેં ડોલમાં સેટ કરી નાખી છે। તો મિત્રો હું તમને છે ને એટલે કે એન્જલ માછલી છે ને તમને બતાવીશ કે મિત્રો એને એન્જલ માછલીની આંખ બતાવીશ તો મિત્રો એની આંખે ને કેવી રીતના પણ થઈ ગઈ છે। તો મિત્રો આ છે મિથિલિયમ બ્લુની દવા છે। તો મિત્રો એટલે કે મિત્રો મિથિલિયમ બ્લુની દવા હતી ને તો મિત્રો કે મેં ડોલની અંદર છે ને એટલે કે મિત્રો મેં પહેલાં તે મિત્રો 3-4 ટીપા મેં નાખી દીધા હતા તેની અંદર। તો મિત્રો આ છે કોઈ એન્જલ માછલી છે। તો મિત્રો કોઈ એન્જલ માછલી છે ને તો તમને હાથમાં પહેલાં પકડી લેશો કોઈ એન્જલ માછલી, પછી મિત્રો તેની આંખ છે ને તમને મિત્રો સરખી રીતે બતાવીશ કે મિત્રો આંખ ઉપર કે રીતના કઈ માછલી કઈ રીતના બટકા ભર્યા છે। હવે તો મિત્રો આ કોઈ એન્જલ માછલી જેટલો તેની આંખો પર છે ને એટલે કે થોડું પણ લાલ કલર પણ દેખાય છે। તો મિત્રો આ છે ને એટલે કે જો ઘણું બધું લાલ થઈ ગયું છે। તો મિત્રો એટલે કાંઈ એવું આંખની ઉપર છે ને લાલ કલરનું ટંકું થઈ ગયું છે। તો મિત્રો એ રીતના છે ને એટલે કે માછલીએ પણ બટકો ભર્યો। તો મિત્રો એ રીતના માછલીએ તો મિત્રો આ હવે છે ને એટલે કે કોઈ એન્જલ માછલી છે ને તો મિત્રો આ કોઈ એન્જલ માછલી તેમાં અને મિત્રો બીજું બે કોઈ એન્જલ માછલીની જોડી છે ને તો મિત્રો એ બે જોડી છે ને તો મિત્રો અમારું 2 ફૂટનો માછલી ઘર છે ને મિત્રો તો એ 2 ફૂટના માછલી ઘરમાં ત્યાં કોઈ એન્જલ માછલીને તેને સેટ તેની અંદર કરી દઉં છું। તો મિત્રો આ છે મારું 2 ફૂટનો માછલી ઘર છે। તો મિત્રો માછલી ઘરમાં આફ્રિકન સિકલેટ માછલી છે। તો મિત્રો તે આફ્રિકન સિકલેટ માછલીને જેને હું બહાર કાઢી લઈશ ને મિત્રો તેની અંદર બે આપણે છે ને એટલે કે કોઈ એન્જલ માછલી તેની અંદર સેટ કરવાની છે। તો મિત્રો એટલે કે કોઈ એન્જલ માછલી તેની અંદર સેટ કરી નાખું છું અને મિત્રો આમાં છે ને એટલે કે આફ્રિકન સિકલેટ માછલી છે। તો મિત્રો આફ્રિકન સિકલેટ માછલી તેને હું બહાર કાઢી લઉં છું અને મિત્રો આફ્રિકન સિકલેટ માછલી માટે એક નવું સેટઅપ મેં કર્યું છે। તો મિત્રો આગળ તમને વિડીયોમાં પછી તો મિત્રો મેં કોઈ એન્જલ માછલી તેને માછલી ઘરમાં તેને જવા દીધી છે અને મિત્રો એટલે કે થોડીક વાર પછી છે ને એટલે કે મિત્રો 2 ફૂટનું માછલી ઘર છે। તો મિત્રો એ માછલી ઘરમાં એટલે કે એ માછલી છે ને એટલે કે સેટ થઈ ગઈ છે અને મિત્રો આમાં છે ને એટલે કે જે માછલીને એને હતી ને આંખ ઉપર પ્રોબ્લેમ થયો તો મિત્રો કે એ માછલી છે ને એટલે કે આવડી આ માછલી છે। તો મિત્રો એ માછલીનું છે ને તેની આંખ એટલે સરખી રીતે આપણે પણ દેખાય છે। તો મિત્રો તેની આંખ ઉપર તો ઘણું બધું એટલે લાલ ટમકું છે। તો મિત્રો એટલે કે એટલા માટે તો મિત્રો મેં એન્જલ માછલી છે ને એટલે કે બહાર કાઢી છે। તો મિત્રો એટલે કે જે એન્જલ માછલીને છે ને એટલે કે તેની આંખ ઉપર પ્રોબ્લેમ થયો હતો ને તો મિત્રો એ એન્જલ માછલી છે ને એટલે કે મિત્રો એટલા માટે છે ને મેં કે બહાર કાઢી છે। તો મિત્રો કે એટલે કે મિત્રો કે બીજી દેખાય છે ને કોઈ એન્જલ માછલી છે। તો મિત્રો કે કોઈ એન્જલ માછલીના ઉપરના મોટા પીછા છે ને તો મિત્રો એના પણ પીછા પણ એટલે કે બીજી માછલી પણ બટકો ભર્યો હોય ને તો મિત્રો એ રીતના છે ને એટલે કે માછલીના એ રીતના પણ જો આપણે પીછા દેખાય છે વિડીયોમાં આપને તો મિત્રો કે બધા પીછા પણ દેખાય છે। અને મિત્રો એટલે કે મોટી કોઈ માછલી છે ને તો મિત્રો એ કોઈ માછલીને તેને પણ એટલે કે એ માછલીને કાંઈ પણ પ્રોબ્લેમ થયો નથી। એટલે કે એટલા માટે છે ને એટલે કે મિત્રો મારી પાસે છે ને એટલે કે ડોલર માછલી છે ને મિત્રો કે બધી ડોલર માછલી છે ને તો મિત્રો એકાબીજી પણ બાજે અને મિત્રો એકાબીજીના પણ પીછા તૂટી જાય। તો મિત્રો એટલા માટે છે ને એટલે કે માછલીને તેને પણ પ્રોબ્લેમ થાય છે। તો મિત્રો એટલા માટે છે ને મિત્રો એટલે કે ફિલ્ટરની પાછળમાં માછલી વહી ગઈ છે સરખી આપણે પાસે દેખાશે નહીં એટલે। તો મિત્રો આમાં છે ને એટલે કે મિત્રો થોડીક વાર પછી છે ને એટલે કે મિત્રો આમાં કોઈ એન્જલ માછલી છે ને તો મિત્રો 2 ફૂટના માછલી ઘરમાં સેટ થઈ જાય છે અને મિત્રો છે ને એટલે કે આફ્રિકન સિકલેટ માછલી માટે છે ને એટલે કે મિત્રો મેં એક નવું સેટઅપ મેં કર્યું છે। તો મિત્રો હવે તમે આગળ વિડીયોમાં સેટઅપ તમને બતાવશું તમને। તો મિત્રો બ્લુ કલરનો બાટલો છે। તો મિત્રો એ બાટલામાં પહેલાં પાણી ભરી લાવશું। તો મિત્રો એટલે કે મિત્રો બાટલાની અંદર છે ને તેની અંદર આફ્રિકન સિકલેટ માછલી તેની અંદર સેટ કરવાની છે મિત્રો બાટલાની અંદર અત્યારે। તો મિત્રો મેં બાટલામાં પાણી મેં ભરી નાખ્યું છે। હવે મિત્રો આફ્રિકન સિકલેટ માછલી છે તો તેની ડોલની અંદર છે। તો મિત્રો તમને આફ્રિકન સિકલેટ માછલી તમને પણ બતાવશું। તો મિત્રો આફ્રિકન સિકલેટ માછલી છે તો મિત્રો કે કલરમાં તો મસ્તની છે। તો મિત્રો તો આનો કલર છે ને મોટી થઈ ગઈ છે માછલી તો મિત્રો 4 ઇંચની માછલી છે। તો મિત્રો આફ્રિકન સિકલેટ માછલી છે। તો મિત્રો આમાં છે ને એટલે કે તે આફ્રિકન સિકલેટ માછલી તેની અંદર જવા દઉં છું।
તો મિત્રો આમાં છે ને એટલે કે આફ્રિકન સિકલેટ માછલી છે એટલે કે બ્લુ કલરનું છે. તો મિત્રો એટલા માટે છે ને એટલે તો મિત્રો મેં બ્લુ કલરનું એટલે કે બાટલામાં તો મેં સેટ કરી છે. તો મિત્રો એટલા માટે છે ને તો મિત્રો આમાં છે ને આફ્રિકન સિકલેટ માછલી છે ને તો મિત્રો એ આફ્રિકન સિકલેટ માછલી બ્લુ કલર છે. તો બ્લુ કલર છે ને તો મિત્રો એનાથી તો વધારે પણ બ્લુ કલરનો કલર આવશે. અને મિત્રો આમાં છે ને એટલે કે ઓક્સિજનની જરૂર પણ પડશે ને. અને કેમ કે તો મિત્રો આમાં છે ને એટલે છે ને મિત્રો આમાં છે ને પાણી પણ આપણે બદલાવવું પડશે. અને મિત્રો આફ્રિકન સિકલેટ માછલી છે ને તો મિત્રો એટલે કે પાણીની ઉપર છે ને પણ જમ્પ કરતી નથી, એ જમ્પ પણ કરે નહીં. એટલા માટે તો મિત્રો મેં છે ને આની અંદર મેં સેટઅપ કરી નાખી છે. તો મિત્રો આની અંદર છે ને તો મિત્રો એક નાનકડું મટકું તેની અંદર મૂકી દઉં છું. અને મિત્રો તેની અંદર છે ને મસ્ત ને તો માછલી આરામથી તો તેની અંદર સેટ થઈ જશે મિત્રો થોડીક વાર પછી. તો મિત્રો આ બોટલની અંદર જ તેમ. અને મિત્રો અહીંયા કરશું આપણે વિડીયો પૂરો હવે.